सो हेलो एवरीवन, मेरा नाम है अंकित और आप भी मुझे जानते ही होंगे। मैं एक यूट्यूब चैनल चलाता हूँ, वो है अंकित की बात बातों। તમને એક વર્ષ પહેલા તમને ખબર જ હશે કે એક આપણે બ્લોગ બનાવ્યો હતો, જે પણ છે નર્મદા પરિક્રમા, અને એ હતો 2025 નો અને આ છે 2026। तो हे सो हेलो गाइस, वेलकम बैक टू माय अनदर ब्लॉग्स। तो कैसे हैं आप लोग? तो તમને ખબર હશે કે આપણે એક યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ, તેના અંદર નામ છે અંકિતની વાત વાતો। તો તમને ખબર જ હશે કે એક વર્ષ પહેલા આપણે એક યાત્રા કરી હતી, તે બી નર્મદા પરિક્રમા, અને આપણે સેકન્ડ જે નર્મદા પરિક્રમાનો આનંદ લેવા આવ્યા છે રામપરા। હવે રામપરાથી તિલકવાડા સુધી આપણે જે યાત્રા કરીશું, જે છે કે પેદલ, અને અરાઉન્ડ સમથિંગ આવે છે 18 કિલોમીટર થી 21 કિલોમીટર સમથિંગ કઈ આવે છે, અને એના વચ્ચે જે કે બોટમાંથી આપણે આગળ જવાનું હોય છે। सो हेलो गाइस, वेलकम बैक टू माय अनदर ब्लॉग्स। तो कैसे हैं आप लोग? તમને તો ખબર છે કે આપણે પહેલા એક વર્ષ પહેલા મસ્ત એક બ્લોગ બનાવ્યો હતો, જે કે પરિક્રમા, અને એ પરિક્રમાના અંદર આપણે દેખ્યું હતું કે જે આપણે બેહુસ થઈ ગયા હતા અને બધું એ થઈ ગયું હતું। પણ હવે કઈ નહીં, આપણે સેકન્ડ બ્લોગના અંદર આવી ચૂક્યા છે, અને સેકન્ડ બ્લોગના અંદર જે 2026 ના અંદર છે, આપણે 11 બ્લોગ થવાનો છે, અને આપણે ટોટલી હમણાં લોંગ બ્લોગ દેખવા જઈએ તો આપણે 10 બ્લોગ બનાવ્યા છે, પણ હવે આપણે આ 11મો બ્લોગ થવાનો છે, અને બનતા સુધી આપણે આ નર્મદા પરિક્રમાના અંદર આનંદ લઈશું, અને જેટલું બને એટલું સપોર્ટ કરજો મને, અને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। અને આપણે હમણાં જઈએ છીએ રામપરાથી તિલકવાડાથી આગળ વધીશું, અને તેથી છે આપણે બોટમાં જવાનું છે। તો લેટ્સ ગો સ્ટાર્ટ, અને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો આ યાત્રાના અંદર। ધન્યવાદ। આમ તમે દેખ્યું હતું કે આટલી બધી ભીડ છે, અને આટલો ચાંદીનો સિક્કા માટે બહુ બધી ભીડ દેખવા મળે છે, અને હું કહું છું કે આટલી બધી ભીડના કારણે આપણે જવું ના સારું કહેવાય। અને બનતા સુધી તો આપણે ખાલી દર્શન કરવા આવ્યા છે, તે બી નર્મદાની અને પરિક્રમા કરવા આવ્યા છે, અને આવો લાભ મળે તો લેવો છે, પણ આટલી બધી ભીડના અંદર આપણે લેવાનું કઈ મળતું છે નહીં, અને બનતા સુધી મારી તો ઈચ્છા છે નહીં, પણ લેટ્સ ગો, કેવું થાય છે કેવું નહીં તો આપણે ખબર છે કે લેવાના ઈચ્છા નથી સિક્કો, પણ ટેન્ટેડ તમે દેખી શકો છો ને, લેવાની ઈચ્છા નથી પણ લઈ લીધો છે, કઈ નહીં, માતાજીનો આશીર્વાદ। તો કેટલાય બધા શ્રદ્ધાળુઓ આવી ચૂક્યા છે, અને તેમને પરિક્રમા સ્ટાર્ટ કરી ચૂકી છે, અને બનતા સુધી કેટલાય બધા થઈ ગયા છે, અને તો કેમ છો મિત્ર? જય શ્રી કૃષ્ણ, હું છું અંકિત, તમે દેખી રહ્યા છો અંકિતની વાત વાતો। તો આપણે આવી ગયા છે નર્મદા પરિક્રમાના અંદર। નર્મદા પરિક્રમાના અંદર આપણે ચાલતા ચાલતા સીતારામ આશ્રમના અંદર આવી ચૂક્યા છે, અને રસ્તામાં આવે છે, અને એના સાથે તમે દેખી શકો છો કે શ્રદ્ધાળુઓ એટલી બધી ભીડ છે, તો એના કારણે એટલી બધી પબ્લિક થઈ ગઈ છે, અને પ્લસ કે તમારે અહીંયા નાસ્તાની વ્યવસ્થા છે, અને એના અંદર છે બુંદીના ગાંઠિયા, એ આપણે ગણપતિ મહારાજનું બી ફેવરેટ હોય છે। અને બનતા સુધી મારા જોડે અંકિતના વાત વાતોના અંદર બનતા રહો, અને અમને આપણે પ્રસ્થાન કરી ચૂક્યા છે નર્મદા પરિક્રમા નદી અંદર। જય નર્મદે, જય નર્મદે। તો આપણે પહેલા તો આવી ચૂક્યા હતા નર્મદા પરિક્રમાના અંદર 2025 ના અંદર આપણે આવી ચૂક્યા હતા, તમને તો ખબર જ હશે, પણ એ વખતે આપણે સ્ટાર્ટિંગના અંદર આવી ગયા હતા ને એટલી બધી ભીડો આવી ગઈ હતી, સમથિંગ 4 લાખ પબ્લિકના ક્રોસ થઈ ગઈ હતી। પણ આ વખતે આપણે એવું કરવાનું છે કે લાસ્ટમાં આવવાના છે, કે 10 દિવસ પછી આવવાનું છે, એટલે કે 10 દિવસ પછી આવવાના અંદર આપણને શું લાભ મળી શકે છે એ દેખી લઈશું।
તો કેમ છો મિત્રો, તમને તો ખબર જ હશે કે આપણે પહેલા 2025 ના અંદર પરિક્રમા કરી હતી, તે પણ આપણે બહુ હવાસથી કરી હતી, પણ એના અંદર મેં બેહોશ થયો હતો, તમને ખ્યાલ હોય તો. અને ના ખ્યાલ હોય તો તમે દેખી શકો છો એ વિડીયો. પણ હવે એ વિડીયોની અંદર તમે એ છોડી દો, અને આ વખતેનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. મેં તમને એક અહીંયા સોલ્યુશન આપવાનું છું કે તમે આવો તો તમે એક બેસ્ટ જગ્યા અને બેસ્ટ તમારે તારીખ પ્રમાણે આવવાનું છે, કે તમારે આખો મહિના છોડીને જે પાછળના 10 દિવસ હોય એના ત્યારબાદ આવવાનું છે. કારણ કે એ વખતે પબ્લિક બી બહુ ઓછી દેખવા મળે છે અને આપણને દર્શન કરતા અને પરિક્રમાના અંદર આનંદ અનુભવતા અવાય છે. તો તમે દેખી શકો છો હમણાં ફિલહાલના અંદર જે પબ્લિક પહેલા જેવી છે નહીં, અને પેલી વખતે તો સમથિંગ 4 લાખ ક્રોસ કરી ગઈ હતી પબ્લિક, પણ આ વખતે એટલું બધું કઈ છે નહીં, કારણ કે આપણે 10 દિવસ પછી જે આફ્ટરનૂન આવ્યા છે. તો હવે કેવું થાય છે કેવું નહીં તે પણ દેખી લઈશું, અને આગળ કેવી પબ્લિક છે એ પણ દેખાડી દઈશું. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો તમને તો ખબર જ છે કે આપણે આ નર્મદા પરિક્રમા કરતા હતા, પણ એના અંદર જે મને સોંગ ગમી ગયું છે નર્મદા પરિક્રમાના અંદર જે મસ્ત સોંગ છે, અને મને હજી પણ બહુ ગમે છે. પણ એક વાત તો મને હજુ ગાતા આવડતું નથી, પણ એના જે મંત્ર જે ઉચ્ચારણ કરે છે તે બહુ ફર્સ્ટ ક્લાસની એકદમ ટોપ લેવલના હોય છે. અને એ તમને હમણાં રિલેપ જે સોંગ ગાઈને સંભળાવી દઉં છું. મને આવડતું નથી, પણ આપણે સહેજ ગાવાની કોશિશ કરીએ છીએ. કેવું હોય છે ખ્યાલ નહીં આવતું, પણ સહેજ બોલવાની કરીએ. શું આવે છે યાર, પ્રજમ અરે કઈ મસ્ત હોય છે યાર. એટલે હમણાં પ્લે થાય છે સોંગ, એના અંદર થોડુંક રિલેક્સ જે રિલિક્સ છે એને મેચ કરવાની કોશિશ કરીએ. પ્રજમ નમામિ દેવી નર્મદે તમારી અરે ભાઈ આપણને આવડતું છે નહીં, અને હમણાં પ્લે કરીને આપણે દેખાડી દઈએ છીએ સોંગ. ધ પ્લે સ્ટાર્ટ કરી દઈએ છીએ સોંગ. તો લેટ્સ ગેટ સ્ટાર્ટ. બિંદુ સિંધુ સુસ્ખલત તરંગ ભંગ રંજિતમ દ્વિષત્સુ પાપ જાત જાત કારિવારી સંયુતમ. તો ગાઈઝ આપણે આવી ગયા છે નર્મદા એક્ઝેક્ટ પોઈન્ટ પર. હવે નર્મદા એક્ઝેક્ટ પોઈન્ટ પર આવી ગયા છે, અને આપણે જે પહેલા જેવી પબ્લિક છે નહીં ભાઈ. હવે તમને કહી દઉં કે આપણે પહેલી વખત આવ્યા હતા તો એના અંદર સમથિંગ 4 લાખના ક્રોસ પબ્લિક હતી. એના વખતે આપણને બહુ સંઘર્ષ કરીને આગળ વધ્યા હતા, અને એ વખતે મને સહેજ બેહોશીની હાલત પણ આવી ગઈ હતી, અને પ્લસ કે મારી જે નવી વોચ હતી તે પણ ખોવાઈ ગઈ હતી. પણ આ વખતે જે સરળ રીતના અમે આવ્યા છે ને, તે આ આઈડિયા બહુ મસ્ત છે. કારણ કે તમે સમજો કે જે આપણે શનિ અને રવિ એ વખતે ટોટલી બધાની રજા હોય છે, એટલે બધાનું ફેસ્ટિવલ તરીકે અને થોડું ઘૂમવા માટે આવી જાય છે. પણ આ વખતે થોડુંક એવું છે કે આપણે શાંતિથી આપણને આરામ કરવામાં આવી ગયા છે. અને એના અંદર એવું છે કે હમણાં ટોટલી દેખવા જાય ને તો પબ્લિક ઓછી છે, એટલે મજા આવે એવું છે. અને ટોટલી તમે ફેમિલી જોડાવો ને તો બહુ મજા આવે એવું છે, પણ તમે બનતા સુધી તમે ફ્રેન્ડ સર્કલ જોડાવો ને તો તમારે બહુ આનંદ અને બહુ મસ્ત મજા આવી જાય. કારણ કે હજી અમે છેલ્લા ફ્રેન્ડના જોડાયા હતા એ બહુ મજા અને બહુ આનંદ પ્રિય હતું. પણ આ વખતેનું જે ટિકિટનું ભાડું દેખવા જાય તો 50 રૂપિયા સમથિંગ કહે છે, અને આ વધારે જ કહેવાય. કારણ કે તમે એક નહીં, કારણ કે હજારોની પબ્લિક આવે છે, અને હજારોની પબ્લિકના અંદર 50 રૂપિયા લેવામાં આવે. કારણ કે તમે દેખી શકો છો કે એટલી બધી પબ્લિકના અંદર 1000 રૂપિયા હોય તો કેટલું બધું ડિસ્ટન્સની વાત કહેવાય. પણ કંઈ નહીં, આપણે આવી ગયા છીએ હમણાં એક્ઝેક્ટલી પોઈન્ટ પર. હવે એક્ઝેક્ટલી પોઈન્ટ પર તમે દેખી શકો છો કે આટલી બધી ભીડ થઈ ચૂકી છે. હવે બનતા સુધી કેવું થાય છે ખબર નહીં, કારણ કે થાકી ગયા છે ભાઈ. હવે થાકીને બેસી ગયા છે. સો લેટ્સ ગો સ્ટાર્ટ. નરભવાબ્ધિ જન્મજમ ભવાબ્ધિ દુઃખ વર્મદે રિયાલિટી ઓફ કલ્ચર. તમે દેખી શકો છો કે ઇન્ડિયાના અંદર ધાર્મિક લોકો છે ખરા. તમે સમજી શકો છો કે ઇન્ડિયાના અંદર ધાર્મિક લોકો છે ખરા, પણ એના અંદર જે પોતાની રીતના જે કરે છે એ વસ્તુ આપણા મનના લીધે નથી કરતા, કે કોઈ એના લીધે નથી કરતા કે આપણા પવિત્ર થઈએ છીએ કે એના લીધે કશું નહીં, પણ જે છે કે બીજાનું દેખા પરથી કરે છે. અને એના કારણે જ બધા નર્મદા પરિક્રમામાં આવે છે, પણ પોતાના ધર્મના લીધે કોઈ આવતું નથી. તમે સમજી શકો છો કે તમે દેખી શકો છો કે ગમે ત્યારે બી તમે નર્મદા પરિક્રમા આવો છો, પણ પરિક્રમાના નામના
અંદર નર્મદા મૈયાનું એટલું બધું નામ કપિત કરતા નથી કે તમે એટલા બોલતા નથી, કારણ કે તમે દેખી શકો છો કે પોતપોતાની મસ્તીમાં પોતપોતાની યાદોમાં જ બધા ચાલતા આવતા હોય છે અને ટોટલી તમે દેખી શકો છો કે ટોટલી બધા એવું હોય છે. અને હું મારા વિડીયોની તરફ જઈ રહ્યો છું અને ગમે તે રીતના મેં આગળ વધવાની કોશિશ કરું છું, માતાજીને નમસ્તે કરવાની કોશિશ કરું છું, પણ તો તે પણ મને એવું થાય છે કે મેં થોડો વિડીયો સારો બનાવેલો એવી ધારણાથી આવું છું. અને ટોટલી કલ્ચર એવું જ કરવા આવે છે. તો આવું કલ્ચર છે યાર, કલ્ચર.